અશ્વિન જાગો. કેમ ભાણીબા વાસણ ધોવો? મમ્મીએ કીધું. મમ્મીએ કીધું. ઓકે. જો આજે મારા ઘરે ડોક્ટર આવ્યા છે. જોઈએ આજે કોને શું બીમારી નીકળી છે. શું ડોક્ટર સાહેબ ખબર પડે છે કઈ? હે હરીશ મામાને શું તકલીફ છે? જો આમને અશ્વિનભાઈની બીપી લો છે, સો એમને થોડા આરામ ઉપર રાખવાના છે. અને મારી પણ લો જ આવી છે. ઓન ફરીથી ઓન. હવે ખ્વાઈશ મેડમની બીપી જ નથી આવી, ખબર નહીં બીપી ક્યાં જતી રહી. હવે હરીશભાઈની જોઈએ આપણે શું આવશે આમાં ખબર નહીં. આમ તો એ ચંદુભાઈ કે મને તો હરીશભાઈ જોઈને બીક લાગે. જોઈએ હવે હરીશભાઈની શું આવી રહી છે. જો કાઉન્ટિંગ ચાલુ છે અહીંયા. આઈ થિંક્સ મારા હિસાબે લો જ લાગે છે. ના ના હાઈ છે એની, તો હાઈ છે એની થોડીક નોર્મલ નહીં. હમણાં સેટ થાય એટલે ખબર. હાલો બધા જેને જમવા આવવું હોય તે આવી જજો ફટાફટ. આજે અશ્વિનભાઈના જાનમાં જવાનું છે એટલે અમે લોકો બધા બહારથી જમવાનું મંગાવ્યું છે. તો તમારા લોકોને પણ જો એમના જાનમાં સામેલ થવું હોય તો ખાલી અહીંયા આજ મળશે. દાળ છે, ભાત છે અને મગ છે. બીજું શાક તો આ મને કંઈ લાગતું નહીં ખવડાવશે. કંઈક હોય તો જોઈ લઈએ. સેવ ટામેટાનું શાક પણ છે એટલે વાંધો નહીં. હાલો આ એમનું આજે લગ્નનું જમવાનું છે. બધા ફટાફટ ભેગા થઈને આવી જજો. સાથે ડુંગળી પણ છે અને તપેલું ભરીને છાશ જેને કંઈ ના ખાવું कुछ भी खरीद देते हैं वो देखते नहीं इसकी जरूरत है ये नहीं। अरे भाई जुड़े फ्री देने वाले को तकलीफ नहीं है, फ्री देने वाले को तकलीफ नहीं है। ये तुझे क्यों फ्री में तकलीफ हो रही है? આજુ ચા પીવા માટે કેવી રીતે બે ગયા બાંદરો. લે ચા. તો આમાં બીજું કંઈ બી છે તે ખાવું છે? आज संडे मतलब फुल हॉलीडे, घर पे चाय भी नहीं बनाने का. चलो આવી જાઓ બધા ચા પીવા. હાલો પણ આ ચાલુ કર્યું. શું કરો છો દીદી? આજે રસોઈમાં જો દાળ છે, ભાત છે, પનીરનો શાક છે, તંદૂરી રોટલી છે. પછી મેં છે ને શ્રીખંડ મંગાવ્યું છે, જોડે પાપડ ને છાશ ને કાજુ કતરી મારા માટે ખાસ મંગાવી છે. આજે કાંઈ કરવું નહીં, સન્ડે છે, મોજ કરીએ. એના માટે આટલું બધું કમાવે છે. વાહ વાહ દીદી વાહ. ફાઇનલી એકચ્યુઅલી અહીંયા આવી ગઈ છું. અહીંયા બહુ જ પાણી ભરાઈ ગયું હતું. જો આખી સોસાયટી છે ને ભરાયેલી છે. એમાંથી હું તરતી આવી છું તેવું મને લાગે છે. જો અહીંયા પર આખું પાણી ભરાયું છે. બહુ જ વરસાદ પડ્યું છે આજે. मेकअप पेपर करी ना काला भागो Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nana. Happy birthday to you. Oh my God. ઘરે જે બર્થડેનો પ્રોગ્રામ હતો તે ફિનિશ કરીને અમે લોકો બહાર અહીંયા રોડ ઉપર આવી ગયા છે અને અમે હવે જઈ રહ્યા છે ખાવા. શું ખાઈને પછી જઈશું અમે ઘરે. તો હાલો ચલો જોઈએ શું ખાઈશું. એમ તો અમે ત્યાં આગળ આવેલી ખાલી તે બતાવી, પણ મેં કીધું આ લોકો થોડું કંઈક ખાવું તો લેતી જવું. એમ કેમ પીસ કરી હશે, વચ્ચેથી કટ કરી હશે. હા ખાલી એક કટ કરી દે. मम्मी मैंने तो क्या मंगाया था? कुछ भी नहीं. फ्रेंड्स से मंगाई. તો અમે અહીંયા ખાઈ લીધું છે અને અમે લોકો અહીંયા ખાધું બર્ગર ને સેન્ડવીચ ના બધું ફ્રેન્કી ને બધું અલગ અલગ. અને હવે અમે જઈ રહ્યા છે ઘરે, કેમ કે અત્યારે થઈ રહ્યા છે 11, એક્ઝેક્ટ 11 વાગી ગયા છે. તો હવે આ બ્લોગ અમે ઘરે જઈને મીસ અહીંયા જ એન્ડ થઈ ગયું તો સમજો. ગુડ નાઇટ. હર હર મહાદેવ. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર.